તો જોઈ શકો છો મિત્રો, અમારી મેગી બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ. બધી બહુ જ સખત મહેનત કરી મોનિકે અને ઉર્વેશે. નામ લે તો મહેનત કરી, મહેનત મતલબમાં કરી લીધેલી છે. કોણે કરી ખબર નહીં, પણ હવે મસ્ત મજાની મેગી ખાઈ લઈએ. અને મહિલા થોડીક વારીને મસ્ત મેગી છે. કેવી છે હું પહેલા તમને ચાખી નહીં. તો હેલો દોસ્તો, નમસ્કાર. કેમ છો? મજામાં? તો આજે અમે આવી ગયા છે અમારા ખેતરમાં, જોઈ શકો છો મસ્ત મજાનું. તો સ્વાગત છે આજના બ્લોગ વિડીયોમાં. તો જોઈ શકો છો અમે લોકો ઘરેથી જમવાનું લઈને આવ્યા છે અને ઘરે મેગી બી બનાવવાના છે. તો આજના વિડીયોમાં રહેજો, ખૂબ મજા આવશે. આજે છે રવિવાર, એટલે રવિવાર માટે અમે લોકો નીકળ્યા છે મોજ કરવા માટે. અને જો આ છે આપણી ગાડી. તો જોઈ શકો છો આ છે રાયણીનું ઝાડ. તમે લોકો જોઈ શકો છો રાયણીનું ઝાડ છે આ સરસ મજાનું. ને આવે અમે લોકો જમવા બેસવાના. તો ચાલો મિત્રો, હવે અમે લોકો જમવા માટે બેસી જઈએ. અહીં ગાડી વાતો અમે એવું કરી રહ્યા છે કે મેગી બનાવીએ અને હવે ચાલો જમી લઈએ. તો મિત્રો ચાલો, તમારે પણ જમવું હોય તો બેસી જાઓ અમારી સાથે. એટલું જ મળતું લેલા ચાખવા લીધું લા. તો જોઈ શકો છો મિત્રો, અમે લોકો ખીચડી ખીચડી છે. ખીચડી એટલે દેશી સ્ટાઇલમાં છે. જો બાકરા છે, શું છે બાકરા ને મરચું બી છે ને ચટણી બી છે. જુઓ મસ્ત મજા બનાવતા ઘરે. મને પૂછવા ઘર બનાવીએ પણ તો કેવી રીતે બનાવતા? અમે બાકરા બનાવે ખાલી. એવું નહીં, બાકરા એટલે ઓનલી બાકરા એમ. રોટલા જોડે કે રોટલી જોડે ખાતા હે એવું? હા, રોટલા કાઢો રોટલી જોડે ખાય એમ. આ અલગ અલગ છે એમ. એવું બી બનાવવા આવું હો બનાવે પણ બહુ ઓછું એમ. રાઠવા પેલા એમ થઈ ગયેલો કે મેં નહીં ખાતો. એક વાર અમે પણ આખું પેટ ભરેલું ને ત્યાં મમ્મી આપી ગયેલી બાકડા ને ભાત. હા, એટલે પડી રહી એવું મૂકી દીધું. આગલા દિવસે ગરમ ભૂખો હોય ને તને બધું હૂકવું હોય ને તો એ ખાઈ જાય. તો જોઈ શકો ખાટા જઈને બધી દુઃખ સુખની વાત કરતા રહે. કોઈ દુઃખી છે, કોઈ સુખી છે. 3 વાગે જવાનું છે. ઓલા નહીં જવા દો. પણ આપણે તો આ શું કે કેટલે દૂર આવેલા છે. જવાનું કે એમાં સેકન્ડમાં દાદા માનને આપણે ગાડી આડવી મૂકી એટલે થોડો પવન રોકાતો છે. બાકી રેતી જોડે ખાવામાં એટલે તું એ કમ્પ્લીટ મૂકી. નહીં, એમ બી નહીં મુકાતે. તો જોઈ શકો છો વાયગાત કરતું છે પંટા પછી. તો જોઈ શકો છો મિત્રો, અમે લોકો લાકડા ખોદવા નીકળેલા છે. તો લાકડા હવે અમે મેગી બનાવવાના છે. લાકડા નહીં લાવ્યા. ઓલો ચણી બોર 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 ખાવા એટલે જો ચાલ યાર, આટલા મૂક્યા. તો આ પેલો રખડે જો નહીં. ઓલા ભાઈ કામ કરલા ભાઈ, ચાલ ફટાફટ લાકડા લઈને આવ. તો જોઈ શકો છો આ લાકડા એવી નકન ભેગા કરે પેલો પણ લઈને જાય છે. આ છે અમારા ખેતરની રાયણી છે મિત્રો. પેલા ગાય એ કરે હતી છાણા. ચાલો મિત્રો, થોડા છાણા લઈ આવીએ આપણે. હાઉ એવું એવું છે. મેં જોયેલા તે દિવસ અહીંયા હોય તો હું લઈ લેમ. તો જોઈ શકો આ છે મારું ખેતર. જુઓ આવા હોય છાણા. જુઓ આને કહેવાય છાણા. તો અમે મેગી બનાવવાના છે એટલે બારવા માટે. જુએ કેટલા બધા મળી ગયા. એટલે મારે મસ્ત મેગી બની જશે. આની બારવા માટે છે. તો જોઈ શકો છો મિત્રો, કેટલા બધા છાણા મળી ગયા છે મને. તમે જોઈ શકો છો આ મેગી બનાવવામાં લાકડા આટલા બધા થઈ ગયા છે અમારી પાસે. આ છે બારવામાં કામ લાગશે. હલો મોની, ચાલ જલ્દી. તો જોઈ શકો મિત્રો, કેટલા બધા થઈ ગયા. પેલો આવે ફૂલ લાકડાની. આવતા વર્ષ સુધી કડકી નહીં પડે. બસ બસ બસ.
ચૂલો બનાવ ચૂલો ઈટોળા લાવી જોઈ શકો ચૂલો આ માણસ બનાવવાનો છે ચૂલો સ્પેશિયલ મોટા એ લાવ્યો છે હું લાવ્યો ઈટો આ અમે એક માણસને રોજ પર રાખેલો છે 200 રૂપિયા રોજ આપીએ એટલો જ આપીએ એને અમે જોઈ શકો છો મિત્રો આ ચૂલો હું લાવ્યો ઈટો લાવ્યો એટલે આ ખાવા થઈ ગયા તો જોઈ શકો છો હા નીચે ગોઠવીએ તો મિત્રો અમે હવે આ ચૂલો છે ને નીચે બનાવીએ એટલે કે પવન નહીં લાગે એટલે આટલે અમે કરીશું આટલે ગાડી હવે આટલે આપી દઉં તને લેન તો આપી દઉં જોજે પકડ તો જોઈ શકો આટલી ગાડી અમે હવે બનાવીએ છીએ ચૂલો અમે ઓલરેડી નાસ્તો કરી લીધો છે એટલે હવે અમારે એનર્જી આવી ગયેલી ખાવા એટલે ના ખાઈ લીધું છે ને હવે અમે કરીશું નાસ્તો એમ ઉલટું છે એટલે જો છે બસ આટલા છે તો જોઈ શકો છો મિત્રો હવે અમે મેગી બનાવવાની પ્લાનિંગ કરી રહેલા છે લાકડા આવી ગયા આ માણસ આટકારા થઈ ગયા હજુ ચાલો હા તો હા એક ઈટ ઘટ્ટી છે કે એક લઈ આવો એ ઉપર જો આમની ચેનલ છે મોબાઈલ આમનો છે પેલો સેફ રહ્યો હા સેફ એ સેફ જોઈ રહ્યા છો તમે ગાઈસ આ માણસ આ દરિંદો ચકલાનું ઘર સળગાઈ રહ્યો છે ચકલા બેગાર હતા એટલે ઉઠા લાયા ઘર કે ચકલા કદી બાજ ના બને એટલે એને હળગાઈ દેવાનું કોઈ દી બાજ ના બને જ્યાર સુધી એનું ઘર ના બને સાચી વાત છે ભાઈ કે પેલા ડીલ જરા આશિક બનો કે ડીમોટિવેટ ઉઠેલા દિલનો આશિક બનો પછી બીજાના દિલનો પહેલા ડીમોટિવેટ થાવ પછી મોટિવેટ થાવ શું કેવું છે તમારે સાચી વાત છે ભાભીને વિડીયો બતાવીશ હવે અને એટલે આ લોકો માટે લાગે વળગે અમારે કઈ લાગે વળગે જબરા હા જબરા જે લોકો જીવે છે ને એનું બધાને જ લાગે આપણે ઉર્વેશને બી લાગે ઉર્વેશ મને નહીં લાગે હા કે તારો તો ઇન્ટરેસ્ટ જ અલગ છે ભાઈ ગે ભાઈ ગે આમ તો ગે ભાઈ એલજીબીટી ફૂલ સપોર્ટ એલજીબીટી ફૂલ લઈ ગયા કઈ નહીં આપણે શું કરશું ખબર અમે લોકો ચેનલ બનાવી દઈશું ભાઈ મોલિક રાટલા તો માલ છે ઉર્વેશ તું કીધું ને એટલે તો મેં અહીંયા હડકાયું તને હું ખબર तुझे कुछ पता नहीं रहता ચાલ હવે અલા ભાઈ મરતું ને એ તો કાપવા માંડો અહીંયા હડાઈ ગુતા અહીંયા કિચન કાઉન્ટર આટલું સારું છે ઉપયોગ કરો કાઉન્ટર નો ઉપર જા લાવ વેલા કાપું હજી ભૂતની બધા જોવે છે ના આપણે ફોલ આપણે ચેનલ ફૂલ નહીં કરવાની રંજીતભાઈ એવું કીધું ચાલે હવે આઉટરો गाइस हमने आग लगा दी है ये बंदा उस आग का वो है क्या बोलते हैं वो फलाना ठिकाना और मैंने किया है गाइस मैं आग लगाता हूँ सबके घर में भी और चूल्हे में भी सब जगह मैं आग लगाता हूँ तो देख सकते होंगे दोस्तों हम लोग तैयारी कर चुके हैं इस टमाटर और मिर्चा के साथ इन्हें धोआ पहले इसको धोएंगे इसको धो के ही करेंगे ऐसे ही नहीं डाल देंगे લે અડી ये है अपना नमक जीरा डिश लेके आओ चलो ओए माओ पिछोड़ो गरम થાય લાગો પકડો લાગો ઉભો પણ તું આમ આવ અલા પણ અલા મોબાઈલ પકડને મે નીકળી જવા પહેલા લાકડા તોડી નાખ આ તૂટ તો જોઈ શકો છો મિત્રો એ મરચાનું કટિંગ જો હા એવું કે છે કે જાનવરને મેં લઈ આવ્યો સાથે ના હીરો ભાઈ કેટેગરીમાં આવે પેલા કીધું કે એલજીબીટી વાળા બી તને કાઢી મૂકે ભાઈ નવી જાતિ બનાવતું જોઈ શકો છો મિત્રો અમે લોકો અહીં ટામેટા મરચા નું કટિંગ થઈ રહેલું છે તમે જોઈ શકો છો બાકી શીખી લો ગાઈસ કઈ રીતે કાપવાનું હા તો આવી મૌલિક એવું કહે કે પહેલા તું મેગી બનાવ પછી બીજું બનાવ છે મૌલિક યસ બ્રો શું કહેવા માંગીશ જોઈ શકો છો હા બતાવો તો જોઈ શકો છો મિત્રો ગાઈસ આવી રીતે આવા મોટા મોટા નહીં કાપવાના તમે થોડાક નાના કાપજો ટામેટા કાપી રહ્યા છે તમે
તમે તમારે મ્યુઝિક જ મૂકવાનું છે એટલે હવે ઓ કા મ્યુઝિક મૂક્યા સારું કરવાનું કટકું જો. તો જોઈ શકો છો મિત્રો ટામેટા ઝીણા ઝીણા કાપવા માંડીએ પડી ગયા. એ તો કહું છું ગધેડી કામનો અલ્લા ભાઈ મને ઈગોળો બી છે. બ્લોગ બંધ કરી દે હમણાં પડ્યા લા. મને એમ તો સારું લાગે આ થોડું નેચર વાળું. જોઈ રહ્યા છો આ નેચરનું લવિંગ જેવું દેખાય છે અહીંથી મને આ સેફ અમારો એ બ્લોગ કર તારું લે પોતાનું તને ચેનલ આજે ક્રિએટ કરી દઈએ તારે મોયરો મસ્ત ઉચકીને લાવેલો એનાથી એવું લાગે. करने के लिए કેટલી આંગળી છે મિત્ર 4 છે જો 4 છે જો નોનવેજ બટાકા વાળી. મારી ચેનલ પર એકલું નોનવેજ જ આવશે ગાઈસ હે આ પેલી જો પેલી મજા કરે એકલી એકલી હા મારી ગાડીનો ફૂલ ફાયદો લઈને એની આઈટમને પટાવે હે અને આઈડી એકલી એકલી તેલ ગરમ કરે મે બી ચાલો ગરમ કરે જોઈ શકો છો મિત્રો આટલે ગાડી હા મારો એ લાકડા તોડી તોડીને હાલો ને. તો જોઈ શકો કેટલું ગ્રીન અને એમાં મસ્ત મજાનું મેગી બનાવી રહ્યા છે અમે બીજું કઈ ના તો ને શીખવા શકો છો મિત્રો વઘાર થઈ ગયો છે જજાવાનું નહીં. જોઈ શકો છો મિત્રો આ પાક્કું જોઈ રહ્યા છો જોઈ રહ્યા છો ટામેટા આંગળી કાઢી છે બીજાની મેગી બનાવી રહ્યા છે તો તમે જોઈ શકો છો હવે હું બીજું મસાલા મેગી એ બધું અહીંયા છે તો આપણે બધું લઈ લઈએ બે મેગી કાપીને મને હેલો જો 3 હા રૂકો રૂકો એક બે મેગી લઈ આવો ને હેલો મસાલો. તો જોઈ શકો છો લો ઓય યાર તમે સ્ટેન્ડ હું કામ ઘરે વાપરતા નહીં યાર આવા ટાઈમ. ઓલા બધાના ગ્રુપમાં એક આપણે મસ્ત સ્ટેન્ડ માં અહીંયા મૂકી દેતા તો આપણે કેવું શૂટ થયા કરતા ને એક મોબાઈલ મસ્ત પડી રહેતો. નાખી દેવાના ટાઈમલેસ ચાલી જશે ને નાખી દે તો નાખી દે. જોઈ શકો છો મિત્રો અમે સ્ટેન્ડ ભૂલી ગયા સ્ટેન્ડ બેન બધું ભૂલી ગયા પણ આ વાંધો નહીં હાથથી એડજસ્ટમેન્ટ કરી લઈશું અહીંયા છે આપણી પાસે મેગી તો જોઈ શકો इसमें भी कुछ है अलग ડીશ લઈ આવજો. इसमें यही डिश એ જ મેં કાલનો કહેતો હતો તને. तो જોઈ પેલા શકો થોડી થોડીને બી આપજો હવે. તો જોઈ શકો છો મિત્રો અહીં ગાડી મેગીનું કામ ચાલી રહ્યું છે ને બહુ સરસ મજાનો પવન આવી રહ્યો છે ને મસ્ત મજા આવી રહેલી છે અહીં ગાડી જે બનાવવામાં છે અમારા આજના શેપમાં છે ઉર્વેશ અને મોનિક રાઠવા આજે એ લોકો શેપમાં આજે એન્ટ્રી કરેલી છે જોઈએ એ લોકો કેવું બનાવીએ છે જો સારું બન્યું હોય તો સારા રિવ્યૂ મળશે નહીં તો પછી એ લોકોને લાટ મારીને કાઢવામાં આવશે તો જોઈ શકો છો જોઈ શકો છો મિત્રો સરસ મજાનું મેગી મસાલા નાખીને ઓય હોય 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 जीभ लबलबाई इसकी और ये देखो अपनी जॉब के टेंशन में कैसी बैठी हुई है અરે પાણી વાહ ઉભાયેલા ભાઈ હિકાડે નાયરા કેટલી ઉતાવળ કરતા તો જોઈ શકો છો મિત્રો તારે નાખજે. સેપ આવ્યો છે તું છેલા તે તું નીકળ આને આવાડે તો જોઈ શકો છો મિત્રો મસ્ત મજાનો ઈંડા મેગી 5 રૂપિયા મેં ઈંડા મેગી 92 રૂપિયાની મેગી 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 ફોનની ના માથા પર ફોન લા એ જલ્દી ફોડો લે. લેલા ફોન લા ફોન ની લા અહીં ગાડી તો જોઈ શકો છો મિત્રો ઓલા તો લઈ લે નીલ્યા. 3 જણા લાગતા છે બનાવવા માટે તો જોઈ શકો છો મિત્રો એ ત્રણની કારીગરી હે ઓય હોય 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 ઓય હોય 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 લે પકડ. ओए होए 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 ऐसी मैगी ना देखी है ना कभी खाई है तो पहली बार खाएंगे इस तरह की मैगी હા હું છેલા. ये उर्वेश बना रहा है स्पेशल मैगी तो यहाँ पे मैगी बन એમ रही બી ઈંડા જોડે જ કામ હતું એટલે મેં કામ નહીં જોઈ. है। तो જોઈ શકો છો મિત્રો મેગી બનાવી રહ્યા છે નીલિયો ને મોલિક અલા નીચે મૂક મેગી અહીંયા કચરામાં ગરમ મસાલો લો જો વેરાય. મસાલાની અંદર લાખ રે और नमक भी डाल दिया है देखिए दोस्तों
यहाँ 3-4 लोग एक ये बना रहा है ब्लॉग आज बन गया है फूड ब्लॉग। यहाँ पे ब्लॉग बनाने आए थे लेकिन ये फ्रूट ब्लॉग बन गया है, બોલાઉજ બન ગયા है। તો જોઈ શકો છો મિત્રો સરસ મજાનો અહીં ગાડી બની રહ્યું છે ને ખૂબ એન્જોય કરી રહ્યા છે ખાસ કરીને તો આ લોકો જુઓ ઈંડા લાયખા અમે કેટલા લાયખા 5 ઈંડા 6 મેગી અને મસાલો મજા આવે તો જોઈ શકો છો મિત્રો એક છે એટલે એક રાખી એમ છેલ્લે નાખવાની એ સારી મજા આવે તો પડી લાગ્યો તમને હા એટલે તો જોઈ શકો છો મિત્રો નીલું બને હું જોડ્યા કરે તો જોઈ શકો છો મિત્રો અહીં ગાડી બની રહી છે મીગુ ને નીલું મેગી આ મેગીનું નામ અમે આપેલું છે નીલું મેગી તો જોઈ શકો છો મિત્રો આ જો એટલે અમે તો છેલ્લે ચડાવીએ બધું બની જાય તારે ઘરે તો જોઈ શકો છો મિત્રો મેગી બની ગઈ સરસ મજાની તો જોઈ શકો છો મિત્રો અમારી મેગી બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ બધી બહુ જ સખત મહેનત કરી મોનિકે અને ઉર્વેશે વાહ આપકા નામ લે તો મહેનત કરી મહેનત મતલબમાં કરી લીધેલી છે કોણે કરી ખબર નહીં પણ હવે મસ્ત મજાની મેગી ખાઈ લઈએ અને મહિલા થોડીક વારીને મસ્ત મેગી છે કેવી છે હું પહેલા તમને ચાખીને કેમ મિત્રો જોઈ શકો અહીં હાઈ લાગે ને તો ગાડીમાં બેસી જાઓ પાછા ના ની હાઈ લાગે ગાડીમાં બેસી જાઓ પાછા કેલા મસ્ત બનેલી છે આવું કેવું પડે બરાબર ટાઈમ મેં કેમેરો નહીં ચાલુ કર્યો ખાધા પછી એક્સ્ટ્રા મેગીનો મસાલો નાખવાથી ટેસ્ટ વધારે આવે છે શું કહ્યું રણજીતભાઈ રેસીપી છે એક મિનિટ ચાખી લઉં મિક્સ તો કરવા દે બહુ જ મસ્ત જાનવર એ જાનવર કેવું લાગી બોલા દેવ જો આ અમારો કુંભકરણ એક પૂરું કરીને બેઠો હા જો લોકો આમાં ખાય પેલું પૂરું કરી અમારા જેવા 1 હવે 2 અમારી 3 ને આ 4 એક દેશમાં હા ભાઈ આમાં ચમચો જો એનો ખાલી ચમચો આગળ જો હા ગભરાય છે કે એમની ચેનલ બંધ ના થઈ જાય અપલોડ કરજો 100% વાયરલ જાઓ એવું આ વિડિયો તમારો વાયરલ હવે તો ની- કહી દે લાઈક શેર સબસ્ક્રાઇબ ની શું કહેવાય ની વાયરલ થશે તો આ ભાઈ પટલો થશે વાયરલ કરજો ગાઈસ મફતો નહીં કહું ઉલટા વાયરલ નહીં કરે જોવો છે કે મૌલિક પટલો કેવો લાગે ને આ જાડો થશે મેડમ આપનો જ છું મેડમ આપનો જ છું રણજીતભાઈ પેટ ઓછું કર હા આ બાજુ લે મારા પોતાના પૈસાની ચરબી છે ટો બોલે મારા પાસે પૈસા નહીં આવતા ગરીબી છે મારે સબસ્ક્રાઇબ કરો પૈસા આવે સાચી વાત પાછા લઈ આવ આયરો શૂટિંગ પાછી લી તું મેગી પાડે જંટોરે બી ખવડાવું લા સાચી વાત છે બધાને ખવડાવવું પડે આપણે ટમેટો નહીં ખવડાવતા એટલે એટલે ખાઈ લે જો મિત્રો મોલિકને જ વાગતે અગર આની કેમ નહીં આવડે તો કેને સાચી વાત છે તો જોઈ શકો છો મિત્રો અમારો ખાના ખજાનાનું કાર્યક્રમ પૂરી તરહથી કમ્પ્લીટ થઈ ગયો છે તો બહુ જ મજા આવી બનાવ્યું એન્જોય કર્યું અને ખાઈ લીધું ને મજા આવી ગઈ ને બાકી ગયા છે 2:15 ની આસપાસ થઈ જવાના છે મિત્રો તો જોઈ શકો છો પાણી આવે અમે પીએ આ ઠાડકા બાળકા થોડાક ડોહું અને આ ભાઈ બી બિંદાસ બેઠા છે તો હવે મિત્રો અમે લોકો છે ને આ વિડીયોને અહીં સુધી રાખીએ કે લંબાવું ના ના કન્ટિન્યુ ઘરે નહીં પહોંચે હજુ કન્ટિન્યુ કરવાનું તો આ વિડીયો હજુ થોડું કન્ટિન્યુ આ કહેતો છે તો થોડુંક રાખીએ હજુ તો અહીંયા જો આ પાણીનો બોટલ ભરી રહ્યા છે તો વિડીયો હજુ થોડોક લંબાવે મિત્રો આ લોકો કે ના વિડીયોને કન્ટિન્યુ રાખો તો જોઈ શકો છો અમારો નીલુને આપ્યું છે હે બાપની ભરપાઈ બેટા પાસે કરાવી છે બાપે જોઈ રહ્યા છો આવા શબ્દો વાપરવામાં આવી રહ્યા છે અમારા મદન ગોપાલ ચરણનું ને જોર પાડે હવે બીજી વાર મેં નહીં બનાવું ભાઈ મેં ના પાડ દે ભાઈ મેં ની મટીરીયલ હવે તો રેન્ડો નિકેત આવે એટલું ખાઈને પર્ટિક્યુલર રવા દે ના હવે આવે બસ એટલે તો ફેંકી દેવા મજબૂરીમાં નહીં ખાવાનું આમાં પાણી છે ને એ કહીને થોડુંક આવે આપણે એમ જ તો શામાં ખાવાનું લા હે
પેટમાં ભરાય ને એટલું હાથમાં ખાવા. તો જોઈ શકો છો મિત્રો, ખાઈ પીને મસ્ત મજા આવી ગઈ. તો જોઈ શકો છો આ વિડીયો અહીં સુધી રાખે. આવા જ કોઈ નવા વિડીયોની સાથે મળીશું. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. તો ચાલો જવા દો પોલીસ વાળા ભાઈ, જવા દો. તો ચાલો મિત્રો, મહિલા કોઈક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બાય બાય. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. ચાલ આ પકડવું પડે. અલ્ટ્રા સ્ટેબલ ચાલુ કરી દેવાનું. પછી ઓપરેટિંગ નહીં લાગશે. એવું એટલે જ નહીં કર્યું ને. ચડી જતો એવું તો જ્ઞાન નહીં આવે. ચડી ધ્યાન હાલે અનેક ને ચડી જતા રહેતા આપણે. ચડી તો થશે જ. આ રસ્તો છે જ.